નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે આપનું આપણા ઓનલાઈન કોમ્પ્યુટર એજ્યુકેશન પ્લેટફોર્મ પર। વિદ્યાર્થીઓ ચાલો આજે આપણે પ્રકરણ 7માં ડેટા ટાઈપ વિશે શીખીએ। તો પેજ નંબર 133 ઉપર જુઓ, એમાં તમને આપ્યું છે ડેટા ટાઈપ। તો વિદ્યાર્થીઓ ડેટા ટાઈપ એટલે શું? તો કે ડેટાનો પ્રકાર। ડેટા ટાઈપ છે એ ગમે પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટે ખૂબ જ જરૂરી છે। તો ડેટા પ્રકાર એ મેમરીનું જરૂરી કદ, મેમરીમાં રહેલી કિંમતોનો પ્રકાર, કિંમતોનો રેન્જ અને તેની ઉપર શક્ય ક્રિયાઓનો પ્રકાર નક્કી કરે છે। વિદ્યાર્થીઓ જાવા છે તો જાવામાં 8 પ્રકારના પ્રાથમિક એટલે કે પ્રિમિટિવ ડેટા પ્રકાર પૂરા પાડે છે, જેમાં પૂર્ણાંકો, અપૂર્ણાંકો, કેરેક્ટર એટલે કે અક્ષર અને બુલિયન વગેરેનો સમાવેશ થાય છે। જો આપણે વિદ્યાર્થી વાત કરીએ 8 પ્રાથમિક ડેટા પ્રકાર, તો એમાં જો તમને અહીંયા આપ્યું છે એમાં બાઇટ આ પણ એક ડેટા ટાઈપ છે, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેર એટલે કે કેરેક્ટર અને બુલિયન આનો સમાવેશ થાય છે। હવે આ 8 ટોટલ જે ડેટા ટાઈપ છે એમાં જો આપણે પૂર્ણાંકોની વાત કરીએ તો બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ આ બધા પૂર્ણાંકો છે। આ ડેટા ટાઈપ જે છે એ કયા પ્રકારની કિંમતો સ્વીકારશે? તો કે પૂર્ણાંક। પછી આપણે વાત કરીએ અપૂર્ણાંકની, તો જેમાં આપણે પોઈન્ટ પછી સંખ્યા લખતા હોય અપૂર્ણાંક, તો એમાં આવશે ફ્લોટ અને ડબલ। આ જે ડેટા ટાઈપ છે એ અપૂર્ણાંકની કિંમતો સ્વીકારશે। પછી આવશે કેર એટલે કે કેરેક્ટર। કેરેક્ટર એટલે અક્ષરો, તમારે અક્ષરો છે એને તમારે સ્ટોર કરાવવા હોય તો તમારે કેર ડેટા ટાઈપ લેવું પડે। અને છેલ્લે છે બુલિયન। બુલિયન એટલે શું? તો કે બેમાં બે કિંમત હોય, કાં તો કિંમત ટ્રુ હોય અથવા ફોલ્સ, તો બે કિંમતો ટ્રુ અથવા ફોલ્સ। તો આ મુજબ ટોટલ 8 ડેટા ટાઈપ 8 પ્રકારના ડેટા ટાઈપ જાવામાં અવેલેબલ છે। વિદ્યાર્થી જો હવે કોષ્ટક 7.1 એમાં તમને આખો કોષ્ટક આપેલો છે, અને વિદ્યાર્થીઓ આ ખાસ તમે વાંચજો, કેમ કે બોર્ડની પરીક્ષામાંથી આમાંથી ઘણું બધું પૂછાતું હોય છે। તો ચાલો આપણે આ કોષ્ટક સમજીએ। તો આ ડેટા ટાઈપને જ છે, ટોટલ 8 ડેટા ટાઈપ અહીંયા આપેલા છે। એમાં ડેટા પ્રકાર, એની સંગ્રહની જગ્યા કે ગમે ડેટા ટાઈપ છે કેટલી સંગ્રહ સંખ્યા, એની કેટલી સંગ્રહવાની જગ્યા કેટલી છે, કિંમતોનો પ્રકાર, એની રેન્જ અને એની ડિફોલ્ટ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત શું છે। તો વાત કરીએ આપણે બાઇટની, તો બાઇટ છે એની સંગ્રહ ક્ષમતા કેટલી છે? તો કે 1 બાઇટની। અને કયા પ્રકાર છે? તો કે ઇન્ટીજર છે, આપણે જગ્યા કે પૂર્ણાંક કિંમતો છે એમાં તમે સ્ટોર કરી શકો। અને એની એક રેન્જ છે। રેન્જ કઈ આવશે? તો કે -128થી લઈને પ્લસ એટલે કે 127 સુધી આટલી કિંમતો છે તમે એમાં સ્ટોર કરાવી શકો। પછી શોર્ટ છે, ઇન્ટીજર છે, લોંગ છે, દરેકની સંગ્રહની ક્ષમતા છે એ અલગ અલગ હોય છે। જો આમાં શોર્ટની 2 બાઇટ છે, ઇન્ટીજરની 4 બાઇટ છે, લોંગની 8 બાઇટ છે અને ફ્લોટની 4 બાઇટ છે। અને એ કયા પ્રકારનો છે? તો કે રિયલ છે, એટલે કે એમાં તમે અપૂર્ણાંક સંખ્યા સ્ટોર કરાવી શકો। અહીંયા આપણે ઘણી બધી સિગ્નિફિકન્ટ ડિજિટ છે એ પણ આપી શકીએ। પોઈન્ટ પછી ઘણી બધી સિગ્નિફિકન્ટ ડિજિટ આવતી હોય એ પણ આમાં લઈ શકાય, કે પોઈન્ટ પછી તમારે કેટલી સંખ્યા લેવાની છે। એ મુજબ ડબલ એ પણ અપૂર્ણાંક સંખ્યાઓ સ્વીકારવા માટે બનાવવા છે એક પ્રકારનો ડેટા ટાઈપ છે, અને એની સંગ્રહ ક્ષમતા કેટલી છે? તો કે 8 બાઇટ। વિદ્યાર્થીઓ આ બધું જે છે એ પરીક્ષામાં પૂછાતું હોય। દાખલા તરીકે લોંગ ડેટા ટાઈપ છે તો એની સંગ્રહ ક્ષમતા કેટલી છે, કિંમતનો પ્રકાર કયો છે, આ છે એ પરીક્ષામાં પૂછાતું હોય છે। હવે વાત કરીએ કેર એટલે કે કેરેક્ટર, એની સંગ્રહ ક્ષમતા કેટલી છે? તો કે 2 બાઇટ, અને કિંમતના પ્રકાર તો કેરેક્ટર અને 16 બીટ યુનિક્વેટ કેરેક્ટર બધા એમાં આવશે। પછી વાત કરીએ બુલિયન। બુલિયનની કિંમત કાં તો ટ્રુ હોય અથવા શું હોય? ફોલ્સ, અને એની સંગ્રહ ક્ષમતા કેટલી છે? 1 બાઇટની છે। વિદ્યાર્થીઓ જાવામાં જે અપૂર્ણાંક સંખ્યા છે એના માટે IEEE 754 એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ અને અંકગણિતની પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટેના આંતરરાષ્ટ્રીય ધોરણોને સુસંગત હોય છે। હવે IEEE શું છે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ એક આંતરરાષ્ટ્રીય એટલે એક સંસ્થા છે કે જે આ બધું નક્કી કરતી હોય છે। હવે આપણે વાત કરીએ ચલ એટલે કે વેરિયેબલની। વેરિયેબલ એટલે શું? તો કે મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વાપરેલા નામને વેરિયેબલ કહેવામાં આવે છે। તમે ગમે ડેટા ટાઈપ લ્યો, ગમે ડેટાનો પ્રકાર લ્યો અને પછી તમે વેરિયેબલ લ્યો તો તમારે અલગ અલગ એક ગમે નામ તમારે એમાં આપવું પડે, તેને શું કહેવામાં આવશે? વેરિયેબલ। તો
તો જાવામાં એકથી વધારે ચલ એટલે કે વેરિયેબલ તમે લઈ શકો અને એમાં ડિક્લેર કરી શકો, અને ડિક્લેર કરવા માટે તમારે એક ખાસ સિન્ટેક્સ છે એ અનુસરવી પડતી હોય છે. તો વિદ્યાર્થી જો અહીંયા આપ્યું છે તો ટાઈપ અને વેરિયેબલ નેમ. ટાઈપમાં શું આવશે તો કે ડેટા ટાઈપ, કે માહિતીનો પ્રકાર કેવો છે, તમારે કઈ ડેટા ટાઈપ લેવી છે, તમારે બાઇટ લેવું છે, શોર્ટ છે, ઇન્ટીજર છે, લોંગ છે, આ છે એ તમારે સૌ પ્રથમ અહીંયા લખવું પડે. પછી વેરિયેબલનું નામ, દાખલા તરીકે ઇન્ટીજર એક્સ, તો ઇન્ટીજર આઈએનટી છે એ શું છે, ડેટા ટાઈપ છે, એક્સ છે એ વેરિયેબલનું નામ છે. એ મુજબ ફ્લોટ એ છે ડેટા ટાઈપ છે, અને ઇન્ટરેસ્ટ છે એ વેરિયેબલનું નામ છે. અહીં બીજા પણ તમને કેટલાક ઉદાહરણો આપેલા છે. આપણે જેમ જેમ આગળ વધશું એમાં આપણે જાવાના પ્રોગ્રામ બનાવશું, એમાં આપણે વેરિયેબલ ડિક્લેર કરશું ત્યારે આપણે પ્રેક્ટિકલી આપણે જોશું. હવે જે વેરિયેબલ એટલે કે ચલનું નામ છે એને ડિક્લેર કરવા માટે, એને ઘોષિત કરવા માટે, એને વ્યાખ્યાયિત કરવા માટે કેટલાક તમારે નિયમો અનુસરવા પડતા હોય છે. તો ચાલો કયા કયા નિયમો છે. તો ચલના નામની શરૂઆત કોઈ મૂળાક્ષર, અંડરસ્કોર અથવા ડોલરથી કરવી જોઈએ. એટલે જ્યારે તમે વેરિયેબલ ડિક્લેર કરતા હો તો એનો જે શરૂઆતનો પેડો જે મૂળાક્ષર હોય, શરૂઆત હોય એ કાં તો મૂળાક્ષર હોવો જોઈએ, કાં તો અંડરસ્કોર અથવા ડોલરની સાઇનથી કરી શકો. એમાં અમુક માન્ય ચલના નામ આપ્યા છે, દાખલા તરીકે બર્થ, અંડરસ્કોર ડેટ, રિઝલ્ટ, કોલ કોસ્ટ, ટોપ 5 સ્ટુડન્ટ. જો વિદ્યાર્થી ટોપ અને 5 આ જે નંબર છે એ વચમાં આવેલ છે, આગળ આવેલ નથી. એ પ્રમાણે ડેટ, અમાઉન્ટ આ બધા માન્ય ચલના નામ છે, વેલિડ છે. અમાન્ય ચલ કેવી રીતે તમે નક્કી કરી શકો, દાખલા તરીકે આ આપ્યું છે 4ME, તો આવી રીતે તમે ચલ છે ડિક્લેર કરી શકો નહીં. આગળ શું છે, નંબર છે, તો આપણે જોયું કે ચલના નામની શરૂઆત મૂળાક્ષર, અંડરસ્કોર અથવા ડોલરથી હોવી જોઈએ, નંબરથી હોવી જોઈએ નહીં. એ પ્રમાણે સ્પેશિયલ કેરેક્ટર હોય અથવા વેરિયેબલની નામની વચ્ચે જો સ્પેસ આવતી હોય તો પણ એ અમાન્ય ચલનું નામ છે. એટલે વિદ્યાર્થીઓ જ્યારે તમે વેરિયેબલ ડિક્લેર કરતા હો ત્યારે તમારે એ માન્ય છે કે અમાન્ય એ તમારે ખાસ ધ્યાન રાખવું પડે, નહીં તો તમારા પ્રોગ્રામમાં એરર આવી શકે. ચલના નામની વચ્ચે સ્પેસ માન્ય નથી, અને ચલ છે એ આરક્ષિત એટલે રિઝર્વડ હોવો જોઈએ નહીં. દાખલા તરીકે ક્લાસ છે, પબ્લિક છે, એ જાવાનો પોતાનો વર્ડ હોવો જોઈએ નહીં, તો એ માન્ય ચલ તરીકે આવશે નહીં. બરાબર. તો ચાલો હવે આપણે જોઈએ ચલનું નામ આપવાની માર્ગદર્શિકા. તો ચલ તમે છે એ નામ છે અર્થપૂર્ણ હોવું જોઈએ. દાખલા તરીકે તમે રેટ લેતા હો તો રેટ, ઇન્ટરેસ્ટ છે, પછી બેલેન્સ અમાઉન્ટ છે, તો બેલેન્સ અને અમાઉન્ટ લખવું હોય તો બેલેન્સ અને અમાઉન્ટ વચ્ચે તમે સ્પેસ મૂકી શકો નહીં. તો શું કરું, તો તમે અંડરસ્કોર મૂકી શકો અથવા કેમલ કેસનો ઉપયોગ કરી શકો. કેમલ કેસ એટલે શું કે પહેલા શબ્દ સિવાય દરેક શબ્દોનો પહેલો અક્ષર કેપિટલ રાખો. આ રીતે અમુક સમય કેમલ કેસ કહેવામાં આવે છે, કારણ કે નામની વચ્ચે કેપિટલ અક્ષરો ઊંટની ખૂંદ જેવો લાગે છે. દાખલા તરીકે બેલેન્સ, અમાઉન્ટ, તો બેલેન્સ અને અમાઉન્ટ વચ્ચે જે એ છે એ આપણે શું રાખીએ છીએ, કેપિટલ. પછી બીજું ઉદાહરણ છે બર્થ ડેટ. બર્થ ડેટમાં ડી આપણે શું રાખીએ છીએ, કેપિટલ. તો શું છે, આ ચલનું નામ આપવાની માર્ગદર્શિકા, જેથી કરીને ચલ છે આપણે સરળતાથી શોધી શકીએ અને જાણી શકીએ. શબ્દોને તમને અંડરસ્કોરથી પણ છૂટા પાડી શકો. વિદ્યાર્થીઓ ખાસ એક યાદ રાખજો કે જાવા છે કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે, આથી કેપિટલ અને સ્મોલ અક્ષરો જુદા ગણવામાં આવે છે. દાખલા તરીકે આ બેલેન્સ છે એ સ્મોલમાં લખેલું છે, અહીંયા બેલેન્સમાં બી કેપિટલ છે, તો આ બંને વેરિયેબલ એ અલગ અલગ છે, એક નથી. પછી આવે છે આમાં ક્લાસ. તો ક્લાસનું નામ એક પ્રણાલીગત છે કે ક્લાસની શરૂઆત કરો એનો પ્રથમ અક્ષર કેપિટલ હોવું જોઈએ અને મેથડના લોઅર કેસ હોવા જોઈએ. તો આ પ્રણાલી તમારે અનુસરો તો તમારી ચલનું નામ આપવાની એક યોગ્ય માર્ગદર્શિકા છે. વિદ્યાર્થીઓ હવે આપણે વાત કરીએ વેરિયેબલની. તો વેરિયેબલના કેટલા પ્રકાર હોય છે, તો વેરિયેબલના કુલ 3 પ્રકાર છે. એક છે ઇન્સ્ટન્ટ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. તો ફંક્શનમાં ઘોષિત કરેલા ફંક્શનના પેરામીટર એટલે વિધેય પ્રાચલો અને વેરિયેબલ એ લોકલ વેરિયેબલ છે. તમે ગમે ફંક્શન લખો, એ ફંક્શનની અંદર તમે જ્યારે વેરિયેબલ ડિક્લેર કરો છો ત્યારે એ કેવું થશે, લોકલ વેરિયેબલ. દાખલા તરીકે અહીંયા ઇન્ટીજર માર્ક્સ ઓબ્ટેન લખેલું છે, તમે ગમે એક બ્લોકની અંદર વેરિયેબલ જે ડિક્લેર કરો તો એ શું થશે, ઇન્સ્ટન્ટ વેરિયેબલ. વિદ્યાર્થીઓ વાત કરીએ આપણે લિટરલની. તો લિટરલ શું છે, તો કે એક અચળ કિંમત, કે જ્યારે અમુક વસ્તુ અચળ હોય કે જેને તમે બદલવા ના માંગતા હો એને કહેવાશે લિટરલ. તો લિટરલ એટલે શું, તો કે અચળ કિંમત જેને તમે આપણે પ્રોગ્રામ જે દાખલા તરીકે વેરિયેબલ છે, તો વેરિયેબલને તમે
નામ એનું જે કિંમત છે એ બદલાવી શકો, પણ લિટરલ અચળ છે એની કિંમત તમે બદલાવી શકો નહીં. તેને કહેવામાં આવશે લિટરલ. તો લિટરલના 4 પ્રકાર છે. એક ન્યુમેરિકલ લિટરલ, જેમાં ઇન્ટીજર અને રિયલ આવશે. બીજું છે બુલિયન, ત્રીજું કેરેક્ટર અને ચોથું છે સ્ટ્રિંગ. ચાલો શરૂઆત કરીએ આપણે ન્યુમેરિકલ લિટરલ. એમાં ઇન્ટીજર અને રિયલ. ઇન્ટીજર કેના માટે? પૂર્ણાંક માટે. અને રિયલ કેના માટે? તો કે અપૂર્ણાંક માટે. દાખલા તરીકે વિદ્યાર્થીઓ આપણે પાઈની કિંમત લઈએ તો પાઈની કિંમત કેટલી હોય? તો કે 3.14. તો પાઈની કિંમત છે એ કોઈ દી ચેન્જ થાય નહીં. તેને શું કહેવામાં આવે? અચળ. જે કિંમત તમે અચળ રાખવા માંગતા હો એને શું કહેવામાં આવશે? લિટરલ. તો અહીંયા આપણે ન્યુમેરિકલ લિટરલ તરીકે પૂર્ણાંક અને અપૂર્ણાંક પણ લઈ શકાય. પૂર્ણાંક એટલે આ જો પૂર્ણ સંખ્યા છે, અપૂર્ણાંક એટલે પોઈન્ટવાળી. એની અંદર ઇન્ટીજર લિટરલ છે એમાં ડેસિમલ બેઝ હોય, પછી ઓક્ટલ એટલે અષ્ટંકી હોય, હેક્સાડેસિમલ એટલે કે 16 અંકી વગેરે લિટરલ છે. દરેક અલગ અલગ આ નંબર સિસ્ટમ છે. એમાં બાઇનરી આવે, ઓક્ટલ આવશે, ડેસિમલ અને હેક્સાડેસિમલ, એ બધી ઇન્ટીજર લિટરલ તરીકે તમે લઈ શકો. હવે વાત કરીએ આપણે ઓક્ટલ એટલે કે અષ્ટંકી. તો અષ્ટંકી સંખ્યા છે 0 થી 7 અંકનો ઉપયોગ કરે છે. એમાં 8 કે 9 આવે નહીં. અને લિટરલ આગળ શૂન્ય લખવાથી સંખ્યા અષ્ટંકી ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો 0 અને 4, 5 એવું લખો તો એ કઈ છે? અષ્ટંકી પૂર્ણાંક છે. પછી વાત કરીએ હેક્સાડેસિમલની. તો હેક્સાડેસિમલ એટલે શું? 16 અંકી. 16 અંકી એટલે 16 અંકનો ઉપયોગ કરવામાં આવેલો હોય, જેમાં 0 થી 9 એ અંક હોય અને A થી F સુધી આપણે કેરેક્ટર લઈ શકીએ. તો ટોટલ કેટલા થયા? 16. તો 16 અંકી છે એ પણ કેરેક્ટર આ લિટરલની અંદર, ઇન્ટીજર લિટરલની અંદર આવશે. અને 16 અંકી લિટરલ લખવા માટે આપણે શરૂઆત ક્યાંથી કરશું? તો કે O અને X થી શરૂ થશે. જો અહીંયા ઉદાહરણ આપ્યું તમને, અહીંયા OX અને અહીંયા 45 આપ્યું છે. તો તમે અહીં જે ઉદાહરણ છે એ પ્રમાણે આ જે કિંમતો છે એ કઈ છે? 16 અંકી સંખ્યા છે. 0 છે, X છે, FF, 7 અને A. જો વિદ્યાર્થીઓ અહીંયા 0 થી 9ની જે છે અક્ષરનો અંક લીધેલા છે, FF છે એ આ બધા અક્ષર લીધેલા છે. તો 16 અંકી લખવા માટે તમારે આગળ 0 અને X આ લગાડવું પડે. હવે વાત કરીએ બાઇનરી. તો બાઇનરીની અંદર 2 અંક હોય, એક 0 અને 1. એનાથી આખી બાઇનરી જે સંખ્યા છે એ બનતી હોય છે. પછી આવશે રિયલ નંબર. રિયલ નંબર એટલે કયું? તો કે ફ્લોટિંગ પોઈન્ટ. રિયલ નંબર લિટરલે ફ્લોટિંગ પોઈન્ટ લિટર પણ કહેવામાં આવે છે. આ સંખ્યા 2 પ્રકારની સાંકેતિક લિપિ વડે લખી શકાય છે. એક છે સ્ટાન્ડર્ડ અને બીજું છે વૈજ્ઞાનિક રૂપમાં. જો વિદ્યાર્થીઓ અહીંયા આપેલું છે કે આ સાંકેતિક છે અને વૈજ્ઞાનિક રૂપમાં લખવું હોય તમારે ઈ લખો એક્સપોનેન્ટ, એટલે કે ઈ લખવો પડે. પછી આપણે ફ્લોટિંગ પોઈન્ટમાં તો એ જો રિયલ નંબર હોય તો અપૂર્ણાંક સંખ્યા છે. તો જાવામાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરનો પૂર્વ નિર્ધારિત પ્રકાર ડબલ છે. લિટરનો પ્રકાર ફ્લોટ કરવા માટે સંખ્યાની પાછળ કેપિટલ F અથવા સ્મોલ f ઉમેરવો પડે. ઉદાહરણ તરીકે 1.2 F લખો તો એનો મતલબ શું થયો? કે આ જે સંખ્યા છે એ કઈ છે? રિયલ છે, એટલે કે ફ્લોટવાળી છે. આ તમારે F લખવો જરૂરી છે. ઇન્ટીજરમાં આપણે લખતા નથી. ઇન્ટીજર શું છે? પૂર્ણાંક સંખ્યા છે. જ્યારે ફ્લોટ કે ડબલ છે એ અપૂર્ણાંક સંખ્યા છે. જ્યારે અપૂર્ણાંક સંખ્યા તમે લ્યો ત્યારે તમારે જે સંખ્યાની પાછળ F લખવો જરૂરી છે. એ જાવા માટે ખાસ છે. સી જો લેંગ્વેજ હોય તો એના માટે પણ અલગ અલગ હોઈ શકે. હવે વાત કરીએ બુલિયન લિટરલની. તો બુલિયન આપણે જોઈએ તો બુલિયનના 2 પ્રકાર હોય, કાં તો ટ્રુ હોય અથવા શું હોય? ફોલ્સ. તો જાવામાં ટ્રુ અને ફોલ્સ લિટર કોઈ આંકડે કિંમત સાથે સંકળાયેલી નથી. વિદ્યાર્થીઓ જો આપણે સી લેંગ્વેજની વાત કરીએ તો સીમાં ફોલ્સ માટે આપણે શું લખીએ? 0 લખીએ અને ટ્રુ માટે 0 સિવાયની કિંમત હોય. પણ જાવામાં ટ્રુ માટે કોઈ અંક છે નહીં. એટલે તમારે જો ટ્રુ લખવું હોય તો ડાયરેક્ટ ટ્રુ અને ફોલ્સ એવું લખી શકો. તો એ શું કહેવામાં આવશે? બુલિયન લિટરલ. હવે વાત કરીએ કેરેક્ટર લિટરલની. તો કેરેક્ટર લિટર એ અવતરણ ચિહ્ન વચ્ચે સમાવેલ એક અક્ષર દ્વારા જણાવવામાં આવે છે. દાખલા તરીકે મારે એ લખવો છે તો એને હું અહીંયા સિંગલ કોટ વડે લખીશ તો એ શું થશે? કેરેક્ટર લિટરલ. એ મુજબ તમે ગમે સ્પેશિયલ કેરેક્ટર છે એને પણ લખી શકો. પછી આવે છે અમુક વિશિષ્ટ અક્ષરો કે જેને એસ્કેપ કેરેક્ટર તરીકે બેકસ્લેશનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે આપણે ન્યૂ લાઇનમાં જવું છે તો એસ્કેપ કેરેક્ટર તરીકે /n એ ન્યૂ લાઇનમાં જશે. તમારે ટેબ મૂકવું છે, જગ્યા મૂકવી છે,
બેક સ્પેસ આપવું છે, કેરેજ રિટર્ન છે, તેના માટે અલગ અલગ આ જે કેરેક્ટર રિટર્ન છે તેને ઉપયોગ કરી શકો. વિદ્યાર્થીઓ, વાત કરીએ આપણે સ્ટ્રિંગ લિટરલની. તો સ્ટ્રિંગ લિટરલ શું છે? તો કે અક્ષરોની શ્રેણી, કે જાવામાં અન્ય બધા ડેટા પ્રકારો પ્રિમિટિવ ડેટાને બદલે ઓબ્જેક્ટના રૂપમાં હોય છે. આપણે હમણાં થોડા સમય માટે એ વિશે વિચારતા નથી, જો કે અહીં આપણે પૂર્વવ્યાખ્યાયિત ઓબ્જેક્ટ કે જે ઘણો અગત્યનો છે તેના વિશે વિચારીશું, જે સ્ટ્રિંગ પ્રકાર છે. એટલે સ્ટ્રિંગ શું થશે? તો કે અક્ષરોની શ્રેણી છે. ગમે એક અક્ષરથી વધારે અક્ષર લખો તો શું કહેવામાં આવશે? સ્ટ્રિંગ. દાખલા તરીકે અહીંયા લખેલું છે બેલેન્સ, તો એ શું થશે? સ્ટ્રિંગ થશે. અને સ્ટ્રિંગમાં જો તમારે સ્લેશનો ઉપયોગ કરવો હોય તો તમે અહીંયા જે કેરેક્ટર લિટરલ્સ છે એનો ઉપયોગ કરી શકો. આ સિંગલ કોડ છે એ પ્રમાણે અહીંયા લઈ શકો. વિદ્યાર્થીઓ, હવે વાત કરીએ આપણે કમેન્ટ્સની, કે પ્રોગ્રામમાં કમેન્ટ ફક્ત માનવ વાચકો માટે જ છે. તેની કોમ્પ્યુટર દ્વારા સંપૂર્ણપણે અવગણના થાય છે. દરેક વ્યક્તિ દ્વારા પ્રોગ્રામને સમજવો સરળ બનાવવા માટે કમેન્ટ લખવી જરૂરી છે. વિદ્યાર્થી, જ્યારે આપણે પ્રોગ્રામ બનાવતી, જાવાનો પ્રોગ્રામ બનાવતા હોય, ગમે લેંગ્વેજનો પ્રોગ્રામ બનાવતા હોય, તો કમેન્ટ લાઈન છે એ ઘણી અગત્યની છે. એ શું કરશે? તો કે તમે જે લખેલું છે એ માનવ આપણે વાંચી શકશું, આપણે એનો અર્થ સમજી શકશું, પણ કોમ્પ્યુટર જ્યારે અથવા કમ્પાઇલર જે પ્રોગ્રામ છે એ જ્યારે એનો રન કરશે ત્યારે છે કમેન્ટ લાઈન છે એની સંપૂર્ણ અવગણના કરશે, એને ધ્યાનમાં લેશે નહીં. તો કમેન્ટ લાઈન લખવા માટેની 3 પદ્ધતિ છે જાવામાં. એક છે એક લીટીની કમેન્ટ, બહુ લીટીની કમેન્ટ અને દસ્તાવેજી કમેન્ટ. વિદ્યાર્થી, તમને યાદ છે કે જ્યારે આપણે પ્રોગ્રામ લખતા, જાવાનો આપણે પ્રથમ પ્રોગ્રામ લખ્યો એમાં આપણે ઉપર ડબલ સ્લેશ કરતા અને ગ્રીન લીટી આવતી, તો એ શું હતી? કમેન્ટ લાઈન હતી. તો કમેન્ટ લાઈન કેના માટે છે? તો પ્રોગ્રામર માટે છે, કે પ્રોગ્રામ શું કહેવા માટે છે, કોડ શું કહેવા માંગે છે એના માટે હોય છે. અને જાવાના પ્રોગ્રામથી કાંઈ લેવા દેવા હોતું નથી. અને જ્યારે જાવા પ્રોગ્રામ રન થાય છે ત્યારે કમેન્ટમાં લખેલી વસ્તુ એ કમ્પાઇલર છે એ એની અવગણના કરે છે. તો એક લીટીની કમેન્ટ તમારે લખવી હોય તો ડબલ સ્લેશથી તમે લખી શકો. એકથી વધારે લીટીની કમેન્ટ લખવી હોય તો સ્લેશ અને સ્ટાર અને છેલ્લે જે ડિટેલ લખી અને છેલ્લે સ્ટાર અને સ્લેશથી કરી શકો. આ ફોરવર્ડ સ્લેશ છે. અને જ્યારે તમારે ઘણું બધું લખવું હોય, દસ્તાવેજના રૂપમાં કંઈક તમારે લખાણ લખવું હોય, તો તમારે આ પ્રકારની કમેન્ટ લખવા માટે સ્લેશ અને ડબલ સ્ટારથી શરૂ કરી અને અંત જ્યારે કરો ત્યારે સ્ટાર અને સ્લેશનો ઉપયોગ કરવાનો થાય. વિદ્યાર્થીઓ, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડની એક્ઝામમાં વારંવાર આ વસ્તુ પૂછાય છે, એટલે યાદ રાખજો. એક લીટીની કમેન્ટ કેવી રીતે લખાય, બહુ લીટીની કમેન્ટ કેવી રીતે લખાય અને દસ્તાવેજી કમેન્ટ કેવી રીતે લખાય. અને જવાબમાં છે એપીઆઈ ડોક્યુમેન્ટ બનાવવા માટે પણ કામ આવે છે. એપીઆઈ એટલે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, એને કહેવામાં આવશે એપીઆઈ. વિદ્યાર્થીઓ, આપણે કમેન્ટ જોઈ ગયા. હવે આપણે વાત કરીએ પદાવલી એટલે કે એક્સપ્રેશનની. તો પદાવલીઓ શું છે? તો પદાવલીઓ પ્રોગ્રામિંગનો અનિવાર્ય ભાગ છે. જ્યારે તમે ગણિતિક ક્રિયાઓ કરતા હો, તો ગણિતને લગતા કંઈક તમારે પ્રોગ્રામ બનાવવાના હોય ત્યારે એમાં તમારે એક્સપ્રેશન એમાં નક્કી કરવું પડે. એમાં ગણિતિક પ્રક્રિયા હોય, ઓપરેટર હોય, પ્લસ છે, માઇનસ છે, ગુણાકાર, ભાગાકાર, આ બધી છે અલગ અલગ પ્રક્રિયક છે. પછી તાર્કિક પ્રક્રિયા લોજિકલ ઓપરેટર્સ છે. આ બધા માટે તમારે એના એક્સપ્રેશન બનાવવા પડે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે મારે a+b ગુણ્યા c, આ આપણી એક પદાવલી છે, એટલે એક્સપ્રેશન છે. તો જાવા એની કેવી રીતે ગણતરી કરશે? તો સૌપ્રથમ જાવા શું કરશે? કંઈ સરવાળા કરતાં ગુણાકારને વધારે અગ્રતા ક્રમ આપશે. એટલે b અને cનો પ્રથમ ગુણાકાર થશે અને એનો જે ગુણાકારનો જવાબ આવશે એ એની અંદર પ્લસ કરવામાં આવશે. તો આ પ્રમાણે પદાવલીને એક્સપ્રેશન લખી શકો. હવે વિદ્યાર્થીઓ, તમને એમ લાગે કે આપણે જે એક્સપ્રેશન લખીએ છીએ એમાં એ અને પ્લસનો સરવાળો પહેલાં થવો જોઈએ, પછી છે સીનો ગુણાકાર થવો જોઈએ જવાબ. તો એના માટે તમારે અહીં પદાવલી વ્યવસ્થિત તમારે લખવી પડે. તેના માટે એ અને બીને તમારે કેમાં લેવો પડે? કાઉન્સમાં. અને પછી તમારે કાઉન્સની બહાર સી છે એને અહીંયા ગુણાકાર લેવો પડે. તો અહીં શું થશે વિદ્યાર્થીઓ? પહેલાં એ અને બીનો સરવાળો થશે અને એનો જવાબ જે આવશે એની સાથે સીનો ગુણાકાર થશે. તો a+b એને કાઉન્સમાં લખવો પડે અને પછી તમારે જે આગળ જે પદાવલી છે એ આગળ વધશે. તો કાઉન્સમાં રહેલી જે વિગતો છે એ જાવા છે, જે એક્સપ્રેશન છે, કાઉન્સમાં રહેલી વિગતોને પહેલાં લેશે, એની પહેલાં ગણતરી કરશે. તો વિદ્યાર્થીઓ, અહીંયા બસ આટલું રાખીએ. આગળના પછી આપણે વિડીયોમાં આપણે ઓપરેટર વિશે સમજશું.